આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે। રાઘવ ચડ્ડાએ કરી છે આપ છોડવાની જાહેરાત। રાઘવ ચડ્ડા સહિત 7 સાંસદો બીજેપીમાં જોડાશે। આપના 8 સાંસદોનું પાર્ટી બદલવાનું એલાન। અશોક મિત્તલ, સંદીપ પાઠકે પાર્ટી છોડી દીધી છે। પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચડ્ડાએ આપ પર કર્યા છે પ્રહાર। આપ પાર્ટી ભ્રષ્ટાચારી નેતાઓનો હાથમાં હોવાની વાત કરી છે। પંજાબ ચૂંટણી પહેલા આપને મોટો આંચકો લાગ્યો હોવાની જાણકારી મળી રહી છે। તો રાઘવ ચડ્ડા અને આમ આદમી પાર્ટીને લઈને જે વિવાદ હતો તે અત્યારના જોવા મળી રહ્યો છે। બીજેપી કાર્યાલય પહોંચ્યા છે રાઘવ ચડ્ડા। નીતિન નવીનને મળવા પહોંચ્યા હોવાની જાણકારી પણ મળી રહી છે। સાંસદોમાં તેમની સાથે અશોક મિત્તલ, સંદીપ પાઠક પણ પહોંચ્યા છે બીજેપી કાર્યાલય। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સૌથી વધુ માહિતી જે પ્રાપ્ત થતી હતી તે પ્રમાણેના અત્યારના સમાચાર જે છે તે જોવા મળી રહ્યા છે। તો રાઘવ ચડ્ડા કે જેઓને સાંસદના પદ પરથી આ પહેલા પણ વિવાદને લઈને, ત્યારબાદ મુખ્ય સ્પીકર પરથી હટાવવાને લઈને ચર્ચામાં રહ્યા હતા। પંજાબ ચૂંટણી પહેલા આ આપને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। ન ફક્ત રાઘવ ચડ્ડા પરંતુ તેમની સાથે અન્ય પણ સાંસદો જે છે તે આમ આદમી પાર્ટી છોડી શકે છે તેવી શક્યતાઓ હતી। ત્યારે જાણકારી મળી રહી છે તે પ્રમાણે જે નામ સામે આવ્યા છે, જેમાં આપના 8 સાંસદોનું પાર્ટી બદલવાનું એલાન હોવાની જાણકારી છે। પંજાબ ચૂંટણી પહેલા રાઘવ ચડ્ડા સાથે આ તમામ સાંસદો જે છે તે બીજેપીમાં જોડાઈ જશે। અશોક મિત્તલ અને સંદીપ પાઠક તો ગુજરાતના પ્રભારી હતા, જેઓની પાસે ચૂંટણીની જે તૈયારીઓ હતી તે તેમની પાસે હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। તમામ નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે। અંતિમ ઘડીના પ્રચારમાં નેતાઓએ લગાવ્યું છે એડી ચોટીનું જોર। ક્યાંક બાઇક રેલી તો ક્યાંક રેલી યોજાઈ હતી। કાર રેલીમાં જંગી સભાઓ પણ યોજાઈ। જંગી સભાઓમાં મતદારોને રીઝવવાના પ્રયાસ પણ થયા। ઉમેદવારો સાથે સાંસદો અને ધારાસભ્યો પણ ઉતર્યા હતા પ્રચાર મેદાનમાં। 26 એપ્રિલ રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન છે। 28 એપ્રિલે થશે મતગણતરી। તો ક્યાંક બાઇક રેલી છે, ક્યાંક કાર રેલી થઈ હોવાની પણ જાણકારી છે। અને ટૂંક સમયમાં ન્યૂઝ 18 સંવાદદાતા પણ અમારી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી જોડાશે। તેમની પાસેથી પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું। હવે જે સમય હતો ડોર ટુ ડોર પ્રચારનો તે શરૂ થઈ ચૂક્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે મતદાનને લઈને આપ જુઓ તો 36 થી 40 કલાક જેટલો સમય જે છે તે બાકી રહ્યો છે। ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે, હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, રાજકોટની જે રીતની પરિસ્થિતિ હતી અને જે રીતના માહોલ પણ જોવા મળ્યો હતો, કેટલાક વાદ વિવાદ, કેટલીક જગ્યાએ વિરોધ અને ત્યારબાદ સમર્થન, હવે ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત છે। શું માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં? જી સિદ્ધાર્થ, સૌપ્રથમ રાજકોટ શહેરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે રીતના આજે રાજકોટ શહેરમાં જે જાહેર માર્ગો પર જે રાજકીય પાર્ટીઓના બેનર હોય, ઝંડીઓ હોય, તેમને ઉતારવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા જે છે અત્યારે આજે કામગીરી કરવામાં આવી રહી છે। વિજિલન્સના સ્ટાફ સાથે જે છે કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યાં ત્રિપાખીયો જંગ છે। 72 બેઠકો ઉપર જે છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે ચૂંટણી લડી રહ્યા છે। જે કહી શકાય કે જ્યારથી ઉમેદવારોની યાદી અલગ અલગ પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવી હતી ત્યારથી જ પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવતા હતા। અને જે રીતના આજે અત્યાર સુધી અંતિમ ઘડી સુધી રાજકીય નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું। આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ રાજકોટ આવ્યા હતા। આ ઉપરાંત ગઈકાલે ભાજપના જે છે ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રાજકોટમાં જે તેમને રોડ શો કર્યો હતો। આ ઉપરાંત કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓએ જે છે જાહેર સભાઓ યોજી હતી। એટલે કે કહી શકાય કે આજે વધુમાં વધુ મતદારો સુધી જે પહોંચવાનો પ્રયાસ છે તે તમામ પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। અને આજથી જાહેર સભા સરઘસ જે છે અત્યારથી જ બંધ થઈ ગયું છે। આ ઉપરાંત જાહેર સ્થળોએ જ્યાં પણ બોર્ડ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેમને પણ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને હવે જે છે તે ડોર ટુ ડોર પ્રચાર કરશે અને વ્યક્તિગત જે છે ઉમેદવારો છે તે અલગ અલગ મતદારો સુધી વ્યક્તિગત જઈ અને જે છે તે ઉમેદવારોને મનાવવાના પ્રયાસ કરશે। જે છે 26 તારીખે મતદાન જે યોજવાનું છે એ પહેલા ત્રણેય પાર્ટીઓએ દાવો કર્યો છે કે તેઓ જીતશે, પરંતુ કોણ જીતશે તે પરિણામને દિવસે જ ખ્યાલ આવશે। જી હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। કીર્તેશ અમારી સાથે સુરતથી જોડાયા છે। કીર્તેશ, આ વખતે સુરતની અંદર પણ
માહોલ એ રીતે રહ્યો હતો કે કેટલીક જગ્યાએ ભાજપના નેતાઓને જાકાર મળ્યો હતો, કેટલીક જગ્યાએ વિરોધ પણ જોવા મળ્યો. હવે શું માહોલ છે? આગામી 26 કલાક 30 કલાક કેટલા મહત્વના છે? બિલકુલ સિદ્ધાર્થ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કહી શકાય પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે, પણ સુરત ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં માત્ર સુરત એક મહાનગરપાલિકા હતી જ્યાં 27 બેઠકો પર આપ પાર્ટીએ કબજો કર્યો હતો. ખાસ કરીને આ વિસ્તાર પાટીદાર વિસ્તાર હતા, પાટીદાર આંદોલનથી પ્રભાવિત વિસ્તારો હતા, પણ આ વખતે કહી શકાય 27 બેઠક ઉપર કબજો કરવા માટે ભાજપ દ્વારા કહી શકાય સાંસદો હોય, ધારાસભ્ય હોય, સ્ટાર પ્રચારકો હોય, તમામ લોકોને સુરત ઉતારવામાં આવ્યા હતા. પુરુષોત્તમ રૂપાલા હોય, મનસુખ માંડવિયા હોય કે પછી ગોરધન ઝડપિયા હોય, તમામ લોકોની સભા કરવામાં આવી હતી. ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પાટીદાર વિસ્તાર વરાછા, કાપોદ્રા, લસકાના કતારગામમાં રોડ શો કરવામાં આવ્યો છે, સભા કરવામાં આવી છે અને હવે ડોર ટુ ડોર પ્રચાર સાથે સોસાયટીઓની મિટિંગ કરવામાં આવશે અને સૌથી વધુ 120 બેઠક પર તો કબજો કરવો છે. સાથે સાથે આ તમામ વિસ્તારોમાં ભારે લીડ મેળવવા માટે કાર્યકર્તાઓની સાથે પણ બેઠકોનો દોર શરૂ થયો છે. કહી શકાય કે ભાજપ માટે આ 30 કલાક સૌથી મહત્વના છે, કારણ કે પડઘમ શાંત થયા પછી ગ્રુપ મિટિંગ હોય, સોસાયટી મિટિંગ હોય, ડોર ટુ ડોર પ્રચાર દ્વારા તમામ બેઠકો કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે કહી શકાય કે ગુજરાતની જે રાજકારણ છે તેનું એપી સેન્ટર સુરત છે. કારણ કે સુરતના CR પાટીલ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે, જે માઇક્રો પ્લાનિંગ માટે જાણીતા છે અને તેઓ અત્યારે કેન્દ્રના કેબિનેટ મંત્રી છે. હર્ષ સંઘવી કે જે ગુજરાતના ડેપ્યુટી CM છે તે સુરતથી છે, એટલે કે સુરત શહેર રાજકારણનું એપી સેન્ટર છે. અને સુરતમાં જે રીતે આપ પાર્ટીએ 27 બેઠકો પર કબજો કર્યો હતો, માત્ર એક જ એવી મહાનગરપાલિકા છે જ્યાં આપના ઉમેદવારો ચૂંટાયા હતા, એટલે કે આ ફેરી 100% કબજો કરવા માટે ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કેટલાક વિસ્તારો, પાટીદાર વિસ્તારોમાં ભલે જાકારો મહિલો હોય, પણ જે પ્રકારનો પ્રચાર ચાલ્યો છે, જે રીતે ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું છે, ચોક્કસપણે કહી શકાય કે ભાજપ બહુમતીથી અહીંયા ચૂંટાઈ આવે તેવી શક્યતા છે. કારણ કે ભાજપનો પહેલેથી જ મંત્ર હતો, વિકાસનો મુદ્દો હતો અને વિકાસમાં કયા કયા કામો, કઈ જે કામગીરી કરી છે, હવે ભવિષ્યમાં કઈ કામગીરી કરવાના છે, તે તમામ મુદ્દા લઈને લોકો સુધી પહોંચ્યા હતા. લોકોનો આક્રોશ ચોક્કસપણે હતો, પણ આક્રોશને મતમાં કેવી રીતે પરિવર્તિત કરવું એ ચોક્કસ ભાજપના કાર્યકર્તાઓને આવડે છે. અને આગામી 30 કલાકમાં ડોર ટુ ડોર સાથે ગ્રુપ મિટિંગો, સોસાયટી મિટિંગો દ્વારા તમામ વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે અને 26 તારીખે મતદાન, 28 તારીખે મતગણતરી બાદ જ ખબર પડશે કે સુરતમાં ભાજપ કેટલી મોટી બહુમતી અને લીડ સાથે જીતે છે. જી, કીર્તિશ સાહેબ અમારી સાથે જોડાયેલો છો, હાર્દિક પણ અમારી સાથે જોડાયેલા છે. હાર્દિક, સૌરાષ્ટ્રની પણ જો વાત કરી લઈએ રાજકોટની સાથે સાથે, તો સૌરાષ્ટ્રથી પણ અલગ અલગ રંગ એ રીતે પણ પ્રચારમાં પણ જોવા મળ્યા હતા અને વિવાદને લઈ પણ જોવા મળ્યા હતા. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની કેટલી મહત્વની ભૂમિકા ભાજપને મજબૂત કરવા માટે અથવા તો કોંગ્રેસને એક નવા પ્રાણ પૂરવા માટે? જી સિદ્ધાર્થ, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની જે છે આ વખતની ચૂંટણી છે તે ક્યાંક ભાજપ માટે ચિંતાનો વિષય લઈને આવી છે, કેમ કે ઠેર ઠેર આંતરિક નારાજગી છે તે ઉડીને આંખે વળગી છે. અનેક જગ્યાએ વિવાદો પણ સામે આવ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે 18 વોર્ડ છે એમાંથી 18 વોર્ડમાંથી આ વખતે 8 જેટલા એવા વોર્ડ છે કે જે જગ્યાએ ભાજપ માટે કપરા ચઢાણ માનવામાં આવી રહ્યા છે. 8 જેટલી બેઠકો એવી છે કે જ્યાં જે છે ભાજપ સામે જે કોંગ્રેસ ફાઇટ આપી શકે છે. બીજી તરફ આમ આદમી પાર્ટી છે તે પણ રાજકોટમાં ખાતું ખોલાવી શકે છે. જો રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતમાં ગયા વર્ષે જે જિલ્લા પંચાયતની ચૂંટણી હતી તેમાં જસદણ તેમજ જે છે ભાટિયા સહિતના અલગ અલગ જે બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. જો કે આ વખતે જે કેટલીક બેઠકો બિનહરીફ પણ થઈ હતી. રાજકોટ જે જિલ્લાના જે 11 તાલુકાઓમાં 202 જેટલા જે ઉમેદવારો છે, 202 જેટલી બેઠકો છે, તેમાંથી 4 બેઠકો બિનહરીફ થઈ છે. જો કે કેટલીક જગ્યાએ કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે એ જી, આભાર સમગ્ર માહિતી બદલ. જે રીતે આપે પણ જણાવ્યું છે અને કીર્તિશે પણ માહિતી આપી છે, આ બંનેનો આભાર હાર્દિક. પરંતુ જે રીતની પરિસ્થિતિ છે, જે રીતે હાર્દિક પણ જણાવી રહ્યા હતા, કીર્તિશ જણાવી રહ્યા હતા, હવે ઉમેદવારો પાસે માત્ર ડોર ટુ ડોર પ્રચારનો સમય જે છે તે બચ્યો છે. આ તરફ વડોદરા ભાજપનો ભયંકર વિરોધ. વોર્ડ 12માં ભાજપના ઉમેદવારોનો
બિલ ગામમાં ભયંકર વિરોધ થયો છે. ભાજપની રેલીને ગામના લોકોએ રોકતા ભારે માથાકૂટ થઈ છે. સ્થાનિક રહીશો અને ભાજપ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ, ઝપાઝપી થઈ. માહોલ બગડતા સ્થળ પર પોલીસ દોડી આવી. બિલ ગામના રહીશો ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે. રહીશો ભાજપને ગામમાં નહીં પ્રવેશવા દેવાની જીદે ચડ્યા છે. ભાજપના કાર્યકરોએ લોકોના વિરોધ વચ્ચે રેલી આગળ વધારી હોવાની જાણકારી મળી રહી છે. તો વડોદરાની અંદર આ દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે. આ પહેલા પણ વડોદરા શહેરની અંદર અનેક વોર્ડમાંથી આવા દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ હવે જે જાણકારી છે તે પ્રમાણે આ બિલ ગામની અંદરની માથાકૂટ છે કે જેમાં ભાજપના કાર્યકર્તાઓને ગામમાં પ્રવેશવા દેવામાં ન આવ્યા હતા અને ધક્કા મૂકીના પણ દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ વડોદરામાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ. વોર્ડ નંબર 3માં ભાજપ રેલીમાં આચારસંહિતાનો ભંગ થયો છે. રેલીમાં 40થી વધુ યુવાનો ખુલ્લી તલવાર સાથે દેખાયા છે. ફતેગંજમાં ભગવાન ભરવાડ અને તેના સમર્થકોએ કાઢી તલવાર. ચૂંટણીમાં ડરનો માહોલ ઉભો કરવાની કોશિશ. શું ચૂંટણી પંચ લેશે કડક એક્શન? શું તલવારો સાથે સ્વાગત કરનાર સામે પોલીસ કરશે કાર્યવાહી? તેવા સવાલો હવે ઉભા થઈ રહ્યા છે. આ તરફ વાવથરા ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસમાં ગાબડું. મોરથલમાં 40થી વધુ કોંગ્રેસીઓએ ધારણ કર્યો છે કેસરીઓ. પૂર્વ ડેલિગેટ સહિતના આગેવાનોએ છોડ્યો છે કોંગ્રેસનો હાથ. જિલ્લાના ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોરે તમામનું કર્યું સ્વાગત. અમદાવાદના રામોલમાં હાથીજન વોર્ડમાં આવેલા વિનોબા ભાવે નગરમાં ભાજપના કાર્યકરોએ 5 વર્ષમાં કોઈ સંતોષકારક કામગીરી ન કરતા લોકોનો રોષ આસમાને છે. કાઉન્સિલરો દ્વારા કોઈ ઠોસ કામગીરી ન થતા લોકોએ ભાજપના ખેસ ઉતારી ફેંકી વિરોધ કર્યો છે. તો લોકોએ હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી 2 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહી શકે. રાજકોટમાં સૌથી વધુ 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 થી 40 ડિગ્રી રહેશે. 24 से लेकर 30 अप्रैल तक इसमें मौसम आमतौर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम तापमान है इसमें अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का संभावना रहेगा. गुजरात की और जो हमारा सौराष्ट्र कच्छ की इसमें पवन का जो दिशा रहने का स्थिति रहेगा पश्चिम से उत्तर पश्चिम और जो स्पीड रहेगा 15 से 20 नॉट. अहमदाबाद का जो पूर्वानुमान दिया गया है आज मेनली क्लियर स्काई रहेगा. जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड आसपास रहने की संभावना रहेगा. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में, वो है 42.7 डिग्री सेंटीग्रेड जो सामान्य से 2.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 41.5 डिग्री सेंटीग्रेड जो सामान्य से 1.3 डिग्री सेंटीग्रेड ज़्यादा है. गांधीनगर में रिकॉर्ड हुआ है 40 डिग्री सेंटीग्रेड जो सामान्य से 0.2 डिग्री सेंटीग्रेड ज़्यादा है. अभी जो अगले 3 दिन जो तापमान है भीतरी वाला जो इलाका है 41 से 43 डिग्री सेंटीग्रेड टेम्परेचर रहने का संभावना रहेगा और जो तटीय इलाका है इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड तापमान के अंदर रहने का संभावना रहेगा. 26 એપ્રિલે તાપમાન 41 થી 43 ડિગ્રી રહેશે. અમદાવાદનું તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની સંભાવના છે. 26 तारीख की इसमें हमारा जो भीतरी वाला एरिया है अगले 3 दिन तक 41 से 43 डिग्री सेंटीग्रेड तक रहेगा और जो हमारा तटीय वाला क्षेत्र है इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा. और स्पेशली अहमदाबाद के लिए बोला जाए तो इसका तापमान 42 टू 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा 26 तारीख को. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આખરી ગરમીને લઈને આગાહી કરી છે. 28 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધવાની આગાહી છે. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જવાનો અંદાજ છે. 28 એપ્રિલ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન જોવા મળશે વધુ 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે ગરમી રહેવાનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે. 28 એપ્રિલ બાદ પશ્ચિમ વિક્ષેપના કારણે હવામાનમાં પલટો આવી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે પડશે વરસાદ. પ્રી મોન્સૂન વરસાદ સાથે કરા પડવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવે અકળાવનારી ગરમી પછી આજથી ગરમીની શક્યતા છે. તારીખ 28 સુધીમાં મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. તારીખ 28 એપ્રિલથી લગભગ એપ્રિલ 16 સુધીમાં મજબૂત પશ્ચિમ વિક્ષેપના કારણે ભારે પવનની ગતિ સાથે ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ઘણા ભાગમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.
ગરમી હારમાં અનેક લોકોને બીમાર કરી રહી છે. લોકોના સ્વાસ્થ્ય પર ગરમીની ગંભીર અસરો જોવા મળી રહી છે. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 12,904 ઓપીડી નોંધાઈ છે. ડેન્ગ્યુના 128 સેમ્પલ લેવામાં આવ્યા, મેલેરિયાના 490 સેમ્પલ લેવામાં આવ્યા. ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, બેભાન થઈ જવા, ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. ગરમીમાં લોકોએ પ્રવાહી વધુ લેવાની સલાહ છે. વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 12,904 દર્દીઓ નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,136 દર્દીઓ નોંધાયા. અને જુદા જુદા ડિઝીઝની વાત કરીએ તો ડેન્ગ્યુમાં લગભગ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં 128 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. ડિહાઇડ્રેશન થતું હોય છે, એના કારણે માથું દુખવું, ચક્કર આવવું, ઝાડા ઉલટીના સિમ્ટમ સાથેના દર્દીઓ અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં તથા ઇમરજન્સીમાં આવતા હોય છે. તેવા દર્દીઓને અમારા ઇમરજન્સીના ટીમ દ્વારા તાત્કાલિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને જરૂર પડે તો તેમને દાખલ પણ કરવામાં આવે છે. તો તમામ નાગરિકોને મારી અપીલ છે કે ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ, ઠંડા પાણીનું સેવન કરવું જોઈએ, વસ્ત્રો આખી બહીના પહેરવા જોઈએ. અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે. તબીબો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને સવારે વહેલા મતદાન કરવા સલાહ આપી રહ્યા છે. લોકો હીટવેવથી બચવા માટે લીંબુ શરબત, ચિકનજી અને છાશનું સેવન કરે તેવી પણ સલાહ આપવામાં આવી છે. મતદાન મથકો પર પણ ગરમીના પ્રભાવથી બચવા જરૂરી તકેદારી રાખવાની તાકીદ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવનારા 1 વીક સુધી અમદાવાદ અને ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલો છે અને જોડે જોડે ચૂંટણી પણ છે. તો ચૂંટણી વખતે જે મતદાનદાતા છે એમને થોડો ગરમીથી બચવા માટે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. મૂળ તો જે હાઈલી સસેપ્ટેબલ ઇન્ડિવિજ્યુઅલ છે, સિનિયર સિટીઝન્સ છે, પ્રેગ્નન્ટ લેડી છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડનીના પેશન્ટ્સ છે, એ મતદાતાઓને બને ત્યાં સુધી પોસિબલ હોય તો સવારે અર્લી મોર્નિંગ જ્યારે મતદાન ચાલુ હોય સવારથી લઈને 10 વાગ્યા સુધીમાં પોસિબલ હોય તો ત્યાં સુધી અર્લી મતદાન કરી દેવું જોઈએ. ગાંધીનગરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓ અને સરીસૃપો સહિતના પ્રાણીઓને ઉનાળાની કડક ગરમીથી બચાવવા માટે પાંજરા અને નિવાસસ્થાનો પાસે કુલર, ફુવારા તેમજ શણની નેટ લગાવવામાં આવી છે. બપોરથી સાંજ સુધી કુલર ચાલુ રાખી પ્રાણીઓને આંશિક ઠંડક આપવામાં આવી રહી છે. વાઘ અને સિંહ જેવા પ્રાણીઓના ખોરાકમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી તેમની પાચન ક્રિયા સરળ રહે. આ પગલાંથી પ્રાણીઓની તબિયત પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે. વાઘ, સિંહ અને દીપડા જે માંસાહારી અને એ લોકોના ખોરાકના કારણે ગરમી વધારે લાગે એ પ્રકારના જે માંસાહારી વન્યજીવો છે તેના માટે ખાસ કરીને નાઇટ શેલ્ટરની અંદર એર કુલર્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એર કુલર્સ જે છે એ બપોરના સમય દરમિયાન ચાલુ રાખી અને વધારે પડતી ગરમીના કલાકોમાં પ્રાણીને અંદર લઈ અને હીટ સ્ટ્રોક ન લાગે એના માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ ઉપરાંત એના જે વન્યજીવોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને રહેવાના આવાસ છે, એ આવાસની અંદર જ સ્પ્રિંકલર્સ ગોઠવવામાં આવેલા છે. નવસારીના ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામે માટી ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ત્રીજાબાજ કોન્ટ્રાક્ટરે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર માટીનું ખનન કરી સુરત દમણ કોસ્ટલ હાઈવે માટે સરકારને પધરાવી દીધી. આમ સરકાર પાસેથી કરોડો રૂપિયાનું માટી ચોરીનું કૌભાંડ આચર્યું છે. સુરતથી ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડે રેડ કરી કરોડો રૂપિયાનું રેતી ચોરી કૌભાંડ પકડ્યું છે. સ્થળ પરથી 2 પોકલેન્ડ મશીન તેમજ 5થી વધુ ડમ્પર ફ્લાઇંગ સ્કોડે સીઝ કર્યા છે. આ સાથે નવસારી ખાણ ખનીજ વિભાગ પર અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આવા તત્વો વિરુદ્ધ જો નિષ્પક્ષ કાર્યવાહી થાય તો મોટા માથાના નામ ખુલી શકે છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, લાંબા સમયથી આ કૌભાંડ ચાલતા હોવાના પણ આરોપ છે, વધુ શું માહિતી છે? ચોક્કસથી સીધા જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની મેંધરભાટની ઘટના છે અને ત્યાં જે રીતના હાલ નવનિર્મિત જે કોસ્ટલ હાઈવે બની રહ્યો છે અને આ કોસ્ટલ હાઈવેમાં આ જે માટી ચોરી કરીને કોસ્ટલ હાઈવેનો જે પટ છે એ પૂરવામાં આવી રહ્યો હતો. એટલે ચોક્કસથી કહી શકાય કે જે કોન્ટ્રાક્ટરો છે જે માટી નાખી રહ્યા છે એ સરકાર પાસેથી તો કરોડો રૂપિયા માટી પુરાણના લેશે, પરંતુ જે માટી જે લોકો નાખી રહ્યા હતા એ માટી સરકારી જમીનમાંથી ચોરી કરીને જે આ જે કોસ્ટલ હાઈવેનું જે રોડનું નિર્માણ થઈ રહ્યું છે એમાં માટી પુરાણ કરી રહ્યા હતા. એટલે કે ચોક્કસથી કહી શકાય કે મોટા પાયે કરોડોનું કૌભાંડ છે.
સ્થાનિકો દ્વારા આની ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને સુરત ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આ વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી ને રેડમાં જે રેડ પાડી હતી ત્યારે અધિકારીઓને સમક્ષ પણ આવ્યું હતું કે આ જે સરકારી જમીન છે ને ત્યાંથી માટી ચોરી કરીને અહીંયા નાખવામાં આવી રહી હતી, જેને લઈને 2 પોકલેન્ડ મશીન અને 5 થી વધુ જે ડમ્પરો છે એ સીઝ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ સિદ્ધાર્થ, સૌથી મોટી વાત છે કે જો સુરતથી ફ્લાઇંગ સ્ક્વોડ આવીને રેડ પાડી શકતી હોય તો નવસારી ખાણ ખનીજ વિભાગ નિંદ્રાધીન અવસ્થામાં હતું કે પછી પોતાની કોઈ મિલીભગત છે અધિકારીઓની કે આ ખાડા કાન કરીને આ કામ ધંધો જે માટી ચોરીનું જે કૌભાંડ ચાલી હતું એ ચલાવવામાં આવી રહ્યું. જી આભાર ભાવિન, સમગ્ર માહિતી બદલ. અમદાવાદથી ઉદયપુર તરફ જવાના નેશનલ હાઈવે રોડ નંબર 48માં શામળાજી નજીક બનાવાયેલા બ્રિજમાં મોટું ગાબડું પડતા હાઈવેની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. 2 થી 3 વર્ષ અગાઉ જ બનેલા બ્રિજ ઉપરના રોડમાં ગાબડું પડતા સ્થાનિકો આ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે કે આવડો મોટો ભૂવો આ નેશનલ હાઈવે ઉપર જો હોય તો બીજા રોડ ઉપર શું સ્થિતિ હોય. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, કરોડો રૂપિયા ખર્ચીને જે કોન્ટ્રાક્ટરોને આ જે કામ આપે છે એ કામની ઊંચી ગુણવત્તા હોય એવું સરકાર પણ ઈચ્છે છે, તો વચ્ચે ક્યાંક ભ્રષ્ટાચારની બૂ પણ આમાં નહીં આવતી હોય એવું આપણને લાગે છે. આ રોડ ઉપર રોજ હું અપડાઉન કરું છું. આ રોડ અમદાવાદ અને દિલ્હી એને નેશનલ હાઈવે છે. એના ઉપર આટલું મોટું ગાબડું પડી જાય એમાં કોઈક નેશનલ હાઈવે ઓથોરિટીની ભ્રષ્ટાચારની બૂ આવે છે. ભૂતકાળમાં પણ કેટલીક ગંભીર બ્રિજ જેવી ઘટનાઓ ઘટેલી છે. તો આ બ્રિજ સત્વરે રિપેર કરી અને વાહનો પૂર્ણ વ્યવસ્થિત ચાલુ થાય એવી અમે ઈચ્છીએ છીએ.